આજના ઉત્સવની આ શિલા સ્થાપનને જે આપણે પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીએ વાત કરી કે સંપથી બધું કામ થાય છે અને થોડા મન ઊંચા નીચા થાય કોઈ બાબતે, પણ ઈશ્વરચંદ સ્વામી અને એમની ટીમ આ બધાએ સંપ કરાવ્યો છે. કોઈને આગા પાછા થવા દીધા નથી અને એને વડે આ કામ થયું છે. આપણા શિલા છે એ તો સ્વામીની આજ્ઞાથી સ્થિર રહેશે, એ તો હલશે નહીં. પણ આપણી કસોટી કે તમે હલશો, તમે આગા પાછા થશો. જો આપણે હલવાની વાત કહી, નિષ્ઠા, અક્ષર પુરુષોની નિષ્ઠા જબરદસ્ત દ્રઢપણે હૃદયમાં સ્થાપાઈ જાય. અને આ 5 વર્ષ ચાલે છે એમાં નિષ્ઠા વધારે દ્રઢ કરતા રહેવાની. નિષ્ઠામાં આપણે મારી વાત થાય અને મારી વાત થાય, હું કાંઈ ના કરી શકું, એ બધી વાતો થાય. એ નિષ્ઠામાં પોલ કરે. આપણે જો યોગી આપણા કહેતા, આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. કોઈ દેખાય એટલે આપણે પગમાં જોડા ના હોય, કપડાં ના હોય, આ ના હોય, એ કંઈક એ ગણતરીમાં જ ના આવે. આપણે આ જે અક્ષરધામનું નિર્માણનું કાર્ય એમાં બધા જોડાયા છે, દ્રઢપણે જોડાવ. બીજું કાંઈ ના કરી શકીએ આપણે તો મારા આપણે એ કરી શકીએ. એમાં તો શંકા વિનાની વાત છે. એટલે આપણે મારા કરીએ, 1 મારા, 2 મારા, 3 મારા, છે એક સવારે ગમકાઈ દઈએ આ ખાતે, આ અક્ષરધામ ખાતે. એ બહુ મોટી વાત છે. એ આપણે મારા કરીએ તો એ તમારું હૃદય પવિત્ર થાય. તમારે આ અક્ષરધામ સાથે જોડાણ વધે, કેમ કે અંતરની ભાવના છે, અંદરથી આવે છે. એટલે આ તમે બધું કાર્ય બધા કરો છો. એ સંપની બહુ વાત છે, જબરજસ્ત. આ બધું કાર્ય સંપથી જ થયું છે. આપણા બધા મંદિરો મહારાજના વખતથી આજ સુધી સંપ, અને જે કંઈ મોરી વાત કરે, આવી કરે, એને જ ગેરલાભ છે. આ મહારાજનું કાર્ય અટકવા નથી, શાસ્ત્રીમાનું કાર્ય અટકવાના નથી. આપણે જોડાઈએ સમજીને, અને બધું હઠ માન ને ઈર્ષા ને બધું મૂકી દઈએ. મોટો તો માનનો પ્રશ્ન, એ બધું મૂકી દઈએ અને આ સેવાની તક જવા ન દઈએ. આ સેવા એવી અદ્ભુત છે. આ પ્રમુખ સાહેબ મહારાજનો પોતાનો સંકલ્પ છે. એમને આજે આ સંકલ્પ કર્યો છે. અને જો કોઈ રીતે અવાય એવું નથી. પ્રમુખ સાહેબ મહારાજ 2014ની સાલમાં આવ્યા, ડૉક્ટરો બધાએ ના પાડે કોઈ રીતે. પછી સ્વામીએ સંકલ્પ કર્યો અને આવ્યા, અને કેટલી છૂટથી, જેમ સ્વામી આમ તાજા માજા હોય એવી રીતે લાભ આપ્યો બધાને. તો એ બધું થઈ શકે નહીં.
પણ સ્વામી આ કાર્યમાં કેટલું જોડાયેલા છે, આ નિશાની છે. સ્વામી પોતે આવ્યા અને આ પધરાયા એ બની જ ના શકે. એટલે એમને હૃદયમાં કેટલી ભાવના છે. અને આ સંતો તો રાત દિવસ બધું આ કાર્ય કરે છે. એમના મનમાં ઈશ્વરચંદ સ્વામીના કેટલાય મંદિરોનું કામ છે. એકલું આ અક્ષરધામ નહીં, પણ અક્ષરધામમાં ફોકસ વધારે. દર મહિને પિંડવાડા જાય, જાય અને ત્યાં બધાને બળ આપે. અને મારી વાત થઈ ગઈ હોય તો બધાને કેફ ચડાવી દે, પછી આ કાર્ય કરે. એમને તો ઘણું બધું બીજા મંદિરોનું કામ છે. બધા એ જ હોલ એન્ડ સોલ બધું કરે છે. અમારી સમિતિ છે, પણ મુખ્ય આ છે એ બધા બધું કાર્ય કરે છે. એટલે પણ બધે પહોંચી વળે છે. આમ એમના મનમાં એટલી શ્રદ્ધા છે, બધે પહોંચી વળે. મારી વાત કોઈ દિવસ કરવાની નહીં એવી. એટલે આપણે પણ બધા બળ રાખીને, હિંમત રાખીને આ જો આ નિષ્ઠાની વાત એવી છે. મહારાજ અનંત બ્રહ્માંડમાં એકવાર તો જાય છે, એકવાર. તો આ ખાલી આપણા બ્રહ્માંડ પૂરતું નથી, આ તો અનંત બ્રહ્માંડમાં વાત પહોંચી ગઈ છે. અને અનાદિકાળથી આપણા નવું નથી, આ અનાદિકાળથી. અને મહારાજ સ્વામી બે તત્વ છે. અનંત બ્રહ્માંડમાં બધે જાય છે અને ત્યાં નિષ્ઠા પ્રવૃત્તિ. આપણે તો ખાલી આ બ્રહ્માંડમાં મહારાજ આવ્યા એટલે બધું કાર્ય કર્યું અને આપણે જોડાઈ જવાનું છે. આ મહાનિષ્ઠામાં જોડાઈ જવાનું છે. આટલું જ કરવું. કેમ કે આ તો અનાદિકાળથી છે. આ સિદ્ધાંત પ્રવૃત્ત છે, નવું જ નથી. એટલે આપણે આમાં બળ રાખીને, સંપ રાખીને, દીવભાવ રાખીને અને દાસ ભાવ રાખીને એકબીજાને ચરણ સ્પર્શ કરવાની વાત. બધા આનંદ 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 દિવ્યથી મારી વાત કરવાની. એ રીતે આપણે જોડાઈએ, આ સેવા કરીએ, એ જ પ્રાર્થના.